હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ સ્પેશિયલ. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી દ્વારા કંડક્ટરની ભરતીની જાહેરાત આવી ગઈ છે. કંડક્ટરની ભરતી 2026 વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. કેટલી વયમર્યાદા, શું અભ્યાસ અને કેટલો પગાર રહેશે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમે જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ. કુલ જગ્યાઓ છે 4318, જેમાં બિન અનામત સામાન્ય 1562, મહિલાઓ માટે 768, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે સામાન્ય 308, મહિલાઓ માટે 151 સીટ અનામત રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC માટે સામાન્ય 565 અને મહિલાઓ માટે 278 સીટ અનામત રહેશે. અનુસૂચિત જાતિ SC કેટેગરી માટે સામાન્ય 147 અને મહિલાઓ માટે 71 સીટ અનામત રહેશે. જ્યારે અનુસૂચિત જનજાતિ ST કેટેગરી માટે સામાન્ય 314 અને મહિલાઓ માટે 154 સીટ અનામત રહેશે. માજી સૈનિકો માટે 431 અને દિવ્યાંગ માટે 90 સીટ અનામત આ પૈકીની રાખવામાં આવી છે. કોણ અરજી કરી શકે? તો શૈક્ષણિક લાયકાત 12 પાસ છે, વય મર્યાદા 35 વર્ષ, પગાર 26,000 5 વર્ષ માટે ફિક્સ, લાયસન્સ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલી વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેઝ ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકશે. અરજી કેવી રીતે કરી શકાય? તો અરજી માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે. તમે તેની ઉપર ક્લિક કરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. અરજી કરવા માટેની મુદત 6/6/2026થી તારીખ 5/7/2026 રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 7/7/2026 રહેશે. પરીક્ષા ફીનું માળખું જોઈ લઈએ. બિન અનામત વર્ગ માટે ₹300 પ્લસ GST. અનામત વર્ગ એટલે કે તમામ વર્ગની મહિલાઓ SC, ST, OBC, EWS અને માજી સૈનિકો તેમજ દિવ્યાંગો માટે ₹200 પ્લસ GST પરીક્ષા ફી રહેશે. વયમર્યાદા 18થી 35 વર્ષ, જેમનો જન્મ 5/7/1991થી 5/7/2008 વચ્ચે થયો છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત નીચે જણાવ્યા મુજબની વયમર્યાદા રહેશે. બિન અનામત વર્ગ પુરુષ માટે 35 વર્ષ વધુમાં વધુ, જ્યારે મહિલાઓ માટે 40 વર્ષ. અનામત વર્ગ માટે પુરુષમાં 40 વર્ષ વધુમાં વધુ, મહિલાઓ માટે 45 વર્ષ વધુમાં વધુ રહેશે. માજી સૈનિકો માટે પુરુષમાં 45 વર્ષ અને મહિલાઓ માટે વધુમાં વધુ 45 વર્ષ વયમર્યાદા રહેશે. જ્યારે દિવ્યાંગો માટે બિન અનામત હોય કે અનામત, પુરુષમાં પણ 45 વર્ષ અને મહિલાઓમાં પણ 45 વર્ષ વધુમાં વધુ વયમર્યાદા રહેશે. હવે પ્રશ્નપત્રનું માળખું જોઈએ મિત્રો. કુલ 100 ગુણ છે. સમય 1 કલાક એટલે કે 60 મિનિટ તમને તેમાં મળશે. જેની અંદર સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવોના 20 ગુણ, રોડ સેફ્ટીના 10, ગુજરાતી વ્યાકરણના 10, અંગ્રેજી વ્યાકરણના 10, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગના 10, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના પ્રશ્નોના 10, મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો અંગેના પ્રશ્નો 10 ગુણના રહેશે. કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નોના 20 ગુણ રહેશે. કુલ 100 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે. ખાસ યાદ રાખો મિત્રો, ગુણાંકન પદ્ધતિ: પ્રત્યેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 કટ થશે. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ માટે પણ -0.25 ગુણ રહેશે. એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ માટે -0.25 ગુણ થશે. દરેક પ્રશ્નના જવાબમાં 5 વિકલ્પો હશે, જેમાં 4માંથી કોઈ પણ એક પસંદ કરવાનો છે. પરંતુ જો તમે વિકલ્પ E પસંદ કરશો તો એ ખોટો હશે તો પણ તેમાં નેગેટિવ માર્ક લાગુ પડશે નહીં. મિત્રો, તમે તૈયાર થઈ જાઓ જનરલ નોલેજની કોમ્પિટિટિવ એક્ઝામ દેવા માટે.
અને જનરલ નોલેજના કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે સ્પર્ધાત્મક વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેની અંદર 25 વિડીયોમાં તમને 1000 જેટલા જનરલ નોલેજના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો વચ્ચે શેર કરો, અને જો આવા માહિતીસભર વિડીયો વારંવાર જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.